તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીને આપણે શરૂઆત કરીએ. ઇસ્કોન કુલાઈ મેંગલોર પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બે શ્લોક લેવાના છે, 27 અને 28. તો એકવાર હું બોલી જાઉં છું, આપણે બે પ્રભુજી ને બે માતાજી લેશે. તસ્મિન્નતિત્ય મુનયઃ ષડસજ્જમાના કક્ષા સમાન વયસાવથ સપ્તમાયામ દેવાવચક્ષત ગૃહિત ગદૌ પરાત્ય કેયુરકુંડલ કિરીટ વિટંગ કવેશૌ. ઓકે, બે પ્રભુજી ને બે માતાજી લેશે અને પછી બીજા શ્લોકમાં બે પ્રભુજી ને બે માતાજી. હરે કૃષ્ણ. તસ્મિન્નતિત્ય મુનયઃ સજ્જમાના કક્ષા સમાન્વયસાવથ સપ્તમાયાય. દેવાવચક્ષત ગૃહિત ગદો પરાર્ધ્ય કેયુરકુંડલ કિરીટ વિટક વૈશો. તસ્મિન્નતિત્ય મુનયઃ ષડસજ્જમાનાઃ કક્ષાઃ સમાન્વય સાવથ સપ્તમાયામ. દેવાવચક્ષત ગૃહિત ગદૌ પરાર્ધ્ય કેયુરકુંડલ કિરીટ વિતક્ષવેશૌ. માતાજી. સજ્જમાના કક્ષા સમાન્વયસાવથ સપ્તમાયામ દેવાવચક્ષત ગૃહિતા ગદૌ પરાર્ધ્ય કેયુરકુંડલ કિરીટા વિટક વૈશો. તસ્મિન્નતિત્ય મુનયઃ સજ્જમાના કક્ષા સમાવયસાવથ સપ્તમાયામ. દેવાવચક્ષત ગૃહિतं ગદા પરાર્ધ્ય કેયુરકુંડલ કિરીટ વિટકાંગ વેશ્ય. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ. તસ્મિન તે વૈકુંઠમાં
અતિથ્ય માંથી પસાર થઈને અતિથ્યમાંથી પસાર થઈને થઈને મુનયઃ મહર્ષિઓ મુનયઃ મહર્ષિઓ ષટ છ અસજ્જમાનઃ બહુ આકર્ષિત થયા વિના માનઃ બહુ જ આકર્ષિત થયા વિના કક્ષા દિવાલો કક્ષા દિવાલો સમાન 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 વયસૌ ઉંમરવાળા વયસ્કો વાળા અથ પછી પછી સપ્તમાયામ સાતમે દરવાજે માયા સાતમે દરવાજે દેવૌ વૈકુંઠના બે દ્વારપાળો દેવો વૈકુંઠના બે દ્વારપાળો અચક્ષત જોયા અચક્ષત જોયા ગૃહિત ધારણ કરી ગૃહિત ધારણ કરી ગદૌ ગદા ગદૌ ગદા પરાધ્ય બહુમૂલ્ય પરાધ્ય બહુમૂલ્ય કેયુર કડા કેયુર કેયુર કડા કુંડલ કુંડળ 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 કિરીટ મુકુટ મુગટ કિરીટ મુકુટ વિટંગ સુંદર સુંદર વેશૌ વસ્ત્રો વેશો વસ્ત્ર અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. વૈકુંઠપુરીના 6 દ્વાર પસાર કર્યા પછી બધા સુશોભનો પ્રત્યે આશ્ચર્યચકિત થયા વગર તેમણે 7મે દરવાજે 2 સમાન વયના તેજસ્વી દેવો જોયા. તેમના હાથમાં ગદા હતી અને બહુ મૂલ્યવાન રત્નજડિત કડા, કુંડળ, મુગટ, વસ્ત્રો વગેરે તેમણે ધારણ કરેલા હતા. ભાવાર્થ માટે 2 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જય. મહર્ષિઓ વૈકુંઠપુરીમાં ભગવાનને જોવા માટે એટલા ઉત્કંઠ હતા કે એક પછી એક એમ જે 6 દરવાજામાંથી તેઓ પસાર થયા ત્યાંના દિવ્ય સુશોભનો જોવાની પણ તેમને દરકાર કરી નહીં. પણ 7મે દરવાજે તેમણે સમાન વયના 2 દ્વારપાળો જોયા. દ્વારપાળો સમાન વયના હોવાનું મહત્વ એ છે કે વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા જ નથી. તેથી કોણ કોનાથી વધારે ઉંમરલાયક છે તે સ્પષ્ટપણે જાણી શકાય નહીં. વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાન નારાયણની જેમ જ શંખ, ચક્ર, ગદા અને પદ્મ વડે વિભૂષિત હોય છે. હરે કૃષ્ણ માતાજી, શ્રીલ પ્રભુપાદની. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. બીજો શ્લોક લઈએ. મત્ત દ્વિરેફવનમાલિકયા નિવીતૌ વિન્યસ્તયાસીત ચતુષ્ટય બાહુમધ્યે વક્ત્રમ માલિકયા વિનિતો વક્ત્રમ ભ્રુવા કુટિલયા સ્ફુટ નિર્ગમાભ્યામ રક્તે ક્ષણેન ચ મનાગ્રભસં દધાનૌ બે પ્રભુજી, બે માતાજી. મત્તદ્વિરેફવન માલિકયા નિવીતો વિન્યસ્તયાસી ચતુષ્ટય બાહુમધ્યે
વક્त्रમ ભ્રુવાકુટીલય સ્ફુટનિર્ગમ માભ્યામ રક્તે ક્ષણેન ચમનાગ્રભસં દદાનો मत्तद्विरेफवनमालिकया निवीतो विन्यस्तया सितचतुष्टय बाहुमध्ये वक्त्रं भ्रुवाकुटिलया स्फुटनिर्गमाभ्यां रक्ते क्षणेन चमनाग्रभसं दधानो મદ્વીરે પવનમાલિકયા નિવેતો વિન્યસ્યતા ચતુષ્ટ બાહુમધ્યે વક્त्रं ભ્રુવા કુટિલયા સ્ફુટનિર્ગમાભ્યામ રક્તે ક્ષણેન ચમનાગ્રભસં દધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. શબ્દાર્થ લઈએ તો જો માઇન્ડ છે ને ડાયવર્ટ થઈ જાય ને ત્યારે આજે શ્લોકનો રાગ પણ હું ભૂલી ગઈ. હા અલગ રાગમાં ગાઈ લીધો છે ને, આજે ડિસ્ટર્બ થઈ ગયું માઇન્ડ. બધું ઇન્ટરનેટના પ્રોબ્લેમ થયા, એક ફોન થી જોઈન ન થયું, બીજા ફોન લીધો, ફરીથી પાછું જોઈન કરવાની કોશિશ કરી, એમાં ઓલું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. જો લર્ન ધ લેસન ટુડે કે કોઈ પણ પરિસ્થિતિમાં માઇન્ડને સ્થિતપ્રજ્ઞ રાખવાનું છે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ. મત્ત માતેલા, દ્વિરેફ ભમરા, વન માલિકયા તાજા ફૂલોની માળાથી, નિવિતૌ ગળે લટકતી, વિન્યસ્તયા આસપાસ રાખેલી, અસિત ભૂરા, ચતુષ્ટય ચાર, બાહુ મધ્યે ભુજાઓ વચ્ચે, વક્ત્રમ મુખ, ભ્રુવા ભવા સાથે, કુટિલયા વાંકા થયેલા, સ્ફુટ નસકોરા વાટે, નિર્ગમાભ્યામ જોરથી શ્વાસોશ્વાસ કરતા,
રક્ત લાલ, લાલ ઈક્ષણેન આંખોથી, ઈક્ષણેન આંખોથી, ચ અને, અને મનાક કંઈક, મનાક રભસમ ગુસ્સે થયેલા, દધાનવ જોવા લાગ્યા. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. બંને દ્વારપાળોએ ગળામાં મત્ત ભમરાઓને આકર્ષતી તાજા ફૂલોની માળા 4 ભૂરા હાથની વચ્ચે ધારણ કરી હતી. તેમની વાંકી થયેલી ભ્રુકુટી પરથી, અશાંત નસકોરા પરથી અને લાલ આંખો પરથી તેઓ કંઈક ગુસ્સે થયેલા દેખાતા હતા. ભાવાર્થ માટે કલાવતી બારોટ માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. મહર્ષિઓ વૈકુંઠ. હરે કૃષ્ણ માતાજી. સૌથી ઉપર વાળું મેં ચેન્જ કર્યું પેજ. હા માતાજી, હા. તેમની માળાઓ ભમરાના. તેમની માળાઓ ભમરાના ઝુંડને આકર્ષતી હતી, કારણ કે તે તાજા પુષ્પોની બનેલી હતી. વૈકુંઠ લોકમાં દરેક વસ્તુ તાજી, નૂતન અને દિવ્ય હોય છે. વૈકુંઠવાસીઓ આસમાની દેહવાળા અને નારાયણ જેવા 4 હાથવાળા હોય છે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ભાવાર્થભાઈ શિવેદન ભક્તિ સ્વામી પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનેતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે સ્વામિનિધિ નામિને. નમો આચાર્ય પાદાય કથા ધ્યાન તારણી. શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આજના 2 શ્લોકોમાં આપણે જોયું કે ચતુષ્કુમાર વૈકુંઠમાં પધાર્યા છે અને એ વિષયની ચર્ચા થઈ છે. તો આપણે થોડું ધ્યાન આપીને જોઈએ ને તો જોવામાં આવે છે કે આ શ્લોકો ઉપરથી એક વિશેષ શિક્ષા પ્રાપ્ત આપણને થઈ રહી છે. શું શિક્ષા પ્રાપ્ત થઈ રહી છે? કોઈને ખ્યાલ આવે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જી. આજે ચતુષ્કુમારોએ જે હાવભાવ જોયા બંને દ્વારપાલોના, એ લોકો ગુસ્સામાં હતા ને એ બધું, એટલે આઈ થિંક એ વસ્તુ જે છે વૈકુંઠમાં હોવી ના જોઈએ. આ ગુણો, આ ક્વોલિટીઝ એ લોકોમાં એ લોકોએ ઓબ્ઝર્વ કરી હતી એમ. યસ. હા. યસ આરાધિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે ભગવાનની સેવા કરવા માટે એમ ભગવાન જેવા ગુણો આપણામાં હોવા જોઈએ. જી. ઓકે. ધન્યવાદ બધાનો. તો જો આ શ્લોકો ઉપરથી આપણને શું શિક્ષા પ્રાપ્ત થઈ રહી છે કે બ્રહ્માજી પાસેથી આપણે શીખવું જોઈએ કે સમસ્યાને કેવી રીતે સુલઝાવવી જોઈએ. દેવતાગણ આવ્યા હતા ને સમસ્યા લઈને કે ભાઈ બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો હતો એટલા માટે, પરંતુ બ્રહ્માજી આખા વૈકુંઠનું વર્ણન કરીને દેવતાઓને સાંત્વના આપે છે. તો બ્રહ્માજી આપણને અહીંયા બતાવી રહ્યા છે કે કોઈ પણ સમસ્યાનો હલ છે કૃષ્ણ કથા. અને દેવતાઓ પણ કૃષ્ણ કથામાં ડૂબી ગયા. વૈકુંઠનું વર્ણન કર્યું બ્રહ્માજીએ સૌપ્રથમ દેવતાઓને.
અને એક રીતે બ્રહ્માજી દેવતાઓને બતાવી રહ્યા છે. આ બધું આપણને આચાર્યો સમજાવી શકે છે, આપણને આટલો ખ્યાલ ન આવે. તો એક રીતે બ્રહ્માજી દેવતાઓને બતાવી રહ્યા છે કે ભૌતિક જગતમાં તો અંધકારની સમસ્યા રહેવાની જ છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં અંધકારની સમસ્યા જ નથી. દેવતાગણ અંધકાર છવાઈ ગયો હતો. તેના લીધે અંધકાર છવાઈ ગયો હતો, આપણે બધા જાણી ગયા. હરે કૃષ્ણ. દીતીના ગર્ભમાં હિરણ્યાક્ષ હતા ને. હા, દીતીના ગર્ભમાં બે અસુર આવ્યા છે, એટલા માટે આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો છે, અને એ સમસ્યાને લઈને આવ્યા હતા દેવતાગણ બ્રહ્માજી પાસે. તો અહીંયા બ્રહ્માજી બતાવી રહ્યા છે કે આ ભૌતિક જગતમાં અંધકારની સમસ્યા રહેવાની જ છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં અંધકારની સમસ્યા નથી. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું, ન તદ ભાષાય તે સૂર્યો ન શશાંકો ન પાવક. તો આધ્યાત્મિક જગતમાં આપણે જોઈએ છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિની જરૂરિયાત જ નથી. અને દેવતાગણ શેનાથી પરેશાન હતા? સૂર્ય અને બે અસુરના ગર્ભમાં હોવાથી સૂર્ય અને ચંદ્રની શક્તિ પણ શિથિલ થઈ ગઈ હતી. સૂર્ય અને ચંદ્ર વીજળીના અભાવથી પરેશાન હતા. ચારે દિશાઓમાં અંધકાર. તો બ્રહ્માજી દેવતાઓને બતાવી રહ્યા છે કે આ સંસારમાં અંધકાર તો રહેવાનો છે, પરંતુ ભગવાનનું ધામ એવું છે કે ત્યાં બધું જ ચિન્મય છે. તો આ સંસારમાં જે જન્મ લે છે એ અંધકારમાં છે. એટલે તો કહેવામાં આવે, આપણે કહીએ છીએ ને, આપણે ગાઈએ છીએ રોજ, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. તો જે જીવ અંધકારમાં છે, અંધકારમાં જન્મ લે છે, એ જીવ બીજાને શું અજવાળું આપી શકે? એટલા માટે જે જીવ વૈકુંઠમાંથી પધાર્યા હોય, જે અજવાળામાંથી આવ્યા હોય, એ અંધકારમાંથી આપણને બહાર લાવી શકે. અને એ કોણ છે? ગુરુ. તો ચાર કુમારો વૈકુંઠમાં પ્રવેશ કર્યો છે, અને આ ચાર કુમારો સાધારણ મુનિગણ નથી. બ્રહ્માજી કહી રહ્યા છે કે 6 પ્રવેશ દ્વારને પાર કરી ગયા, અને ત્યારે કોઈએ કાંઈ પૂછ્યું નથી. બધા જ પ્રવેશ દ્વાર ઉપર દ્વારપાલ હતા. એવું નહોતું કે ખાલી આ 7મા દ્વાર ઉપર ખાલી દ્વારપાલ હતા, પરંતુ 7મા દ્વાર ઉપર આવ્યા અને દ્વારપાલ થોડા ગુસ્સામાં જણાઈ રહ્યા છે. અને પછી આગળ શું થયું એ આવનારા આગળના શ્લોકોમાં આવશે, આપણે જાણીશું. પણ અત્યારે આજના શ્લોકમાં શું કહી રહ્યા છે બ્રહ્માજી? કે દ્વારપાલો થોડા ગુસ્સામાં જણાઈ રહ્યા છે એમના આંખોના હાવભાવથી. તો આ મુનિગણ 6 દ્વારમાંથી પસાર થઈ ગયા. વૈકુંઠ એવું સ્થાન છે જેમાં અયોગ્ય વ્યક્તિ પ્રવેશ જ નથી કરી શકતો. તો આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી હૃદયથી આપણે શુદ્ધ નહીં થઈએ ત્યાં સુધી વૈકુંઠમાં પ્રવેશ મળતો નથી. પરંતુ ચાર કુમારો કોઈ સાધારણ નહોતા. ચિત્તથી પૂરેપૂરા નિર્મલ અકિંચન ભાવમાં હતા. કોઈ બીજી આસક્તિ નહીં, કેવળ ભગવાનને મળવાની ઉત્કંઠા, લાલસા હતી મનમાં. તો ચતુષ્કુમાર વૈકુંઠના દ્વાર પાર કરી શક્યા, કેમ કે તેઓ ચતુષ્કુમારો એક કાર્ય કરવામાં સિદ્ધ હતા. એમના મનમાં ખાલી રંજ માત્ર પણ ભૌતિક કામનાઓ નહોતી, એટલા માટે એ વૈકુંઠમાં પ્રવેશ કરી શક્યા. તો આપણે ગઈકાલના શ્લોકમાં હતું, કઈ પદ્ધતિથી એઓ આ પોઝિશન ઉપર પહોંચેલા? ગઈકાલના શ્લોકમાં બતાવેલું હતું. યોગ માયાથી. યોગ માયા નહીં, પણ યોગ પદ્ધતિથી. યોગ પદ્ધતિથી. ઓકે. હા, અષ્ટાંગ યોગ દ્વારા એવી યોગ પદ્ધતિથી એ ચતુષ્કુમારોએ આ ભૌતિક કામનાઓથી મુક્ત થયા હતા. આપણે ગઈકાલના શ્લોકમાં જોયું, યોગ પદ્ધતિના બળથી તેઓ વૈકુંઠમાં પહોંચી શક્યા હતા અને હૃદયથી શુદ્ધ થયેલા હતા, કેમ કે કોઈ કામનાઓ જ નહોતી, ઈચ્છાઓ જ નહોતી. તો જે વ્યક્તિ કામનાઓથી રહિત છે એ શોક, મોહ અને ભયથી પરે થઈ જાય છે. એટલે જ જેને કહેવાય ને કે દિવ્ય રત્નો, મણિઓથી, સોનેરી મુદ્રાઓથી સુસજ્જિત પ્રવેશ દ્વારોને જોઈને પણ તેઓ આકર્ષિત થયા નથી. બીજું વૈકુંઠના આજુબાજુના વાતાવરણને જોઈને પણ આકર્ષિત થયા નથી. અને એ દિવ્ય સુશોભનો જોવાની દરકાર પણ નથી કરી, કેમ કે બીજી કોઈ આસક્તિ નથી.
કેવળ ભગવાનને મળવાની ઉત્કંઠાનો ભાવ સૌથી ટોચ ઉપર હતો. શું હતું? એને શું કહેવાય? કયો શબ્દ છે સંસ્કૃતમાં કે જે ભગવાનને મળવાની ઉત્કંઠા વાળો ભાવ જે છે, લોલ્યમ. તો ભૌતિક જગતમાં કેટલી કામનાઓ અને ઈચ્છાઓ હૃદયમાં આપણી જેટલી વધે છે એટલો મનુષ્ય ભયમાં રહે છે, ને ભય બાંધીને રાખે છે. જો આપણે બહુ મોટું ઉદાહરણ છે ભગવદ્ ગીતાનું. પાંડવો અને દુર્યોધનની સેનામાં આ જ અંતર હતું બે વચ્ચે, કે પાંડવો શું હતા? નિર્ભય હતા, નિસ્વાર્થ હતા, પરંતુ દુર્યોધનની સેના ભયભીત હતી, કારણ કે હૃદયમાં ઈચ્છાઓ અને કામનાઓ હતી કે ભાઈ રાજા તો હું જ બનીશ, 100ની અણી જેટલી જગ્યા પણ નહીં આપું. અને આ બધી કામના અને ઈચ્છાઓએ શું કર્યું? હાર આપી. તો આપણા આચાર્યો સમજાવે છે કે જેટલી હૃદયમાં ઈચ્છાઓની વૃદ્ધિ થશે એટલો વ્યક્તિ બંધનમાં ફસાય છે. તો જેટલો વ્યક્તિ ઈચ્છાઓથી નિવૃત્ત રહે છે એટલો વ્યક્તિ બિંદાસ અને આઝાદ રહે છે, મુક્ત રહે છે. તો જો અહીંયા ચતુષ્કુમારો હૃદયમાં કામનાઓ છે જ નહીં, આટલા માટે ભયથી રહિત છે. બિંદાસ વૈકુંઠમાં પ્રવેશ કર્યો છે અને જેને કહેવાય ને કે 6 દ્વાર પાર કરી ગયા. તો એટલા માટે અહીં ચતુષ્કુમારને મુનિ કહેવામાં આવ્યા છે, કેમ કે તેઓ મન અને બુદ્ધિને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ માટે ઉપયોગ કરે છે. અને એટલા માટે દિવ્ય સુશોભનો વાળા પ્રવેશ દ્વારને જોઈને પણ આકર્ષિત થયા નથી. તો આપણે જોઈએ કે ભાઈ સ્વાભાવિક મંદિરમાં આપણે જઈએ દર્શન માટે, અને મનોરથ થયેલો હોય કોઈ, અને આખું જેને કહેવાય ને કે મંદિરને શણગારવામાં આવ્યું હોય, સુશોભન થયેલું હોય, તો આપણી મંદિરમાં તો સ્વાભાવિક દ્રષ્ટિ એ બધું જોવામાં પહેલા જાય છે. હે ને? આપણે મંદિરમાં દર્શન કરવા ગયા હોય ને આજુબાજુનું ડેકોરેશન અને શણગારેલું હોય બધા મનોરથનું, ત્યારે આપણને એમ થાય કે આપણે પહેલા ભગવાનના દર્શન છોડીને એ બધું જોવામાં દ્રષ્ટિ પેલી જાય આપણી. પરંતુ અહીંયા જો ચતુષ્કુમારો એ બધું ક્યાંય એમને આકર્ષણ કરતું નથી, ઓનલી ભગવાનની ઉત્કંઠા મળવાની. તો આ 6 પાર કરી ગયા દ્વાર અને દ્રષ્ટિ આજુબાજુ ક્યાંય ગઈ નથી. લક્ષ્ય શું છે એમનું? ખાલી ભગવાનને મળવું. તો આ ભગવાનને મળવાની ઉત્કંઠા કેવી રીતે જન્મી ચતુષ્કુમારોના માઇન્ડમાં? ચતુષ્કુમારોએ વૈકુંઠના નારાયણ વિશે સાંભળ્યું હતું, એટલે થયું કે ચલો મળી લઈએ. કોની પાસેથી સાંભળ્યું હતું ચતુષ્કુમારોએ ભગવાન વિશે? શંકરષણ પાસે. શંકરષણ, અનંત શેષ, ભગવાન અનંત શેષ શંકરષણ પાસેથી શ્રીમદ ભાગવતમ સાંભળ્યું હતું. આપણે આગળ જોઈ ગયા, બરાબર ને? પછી એ સનત કુમારે કોને આપ્યું શ્રીમદ ભાગવતમની શિક્ષા? કયા પેલા મુનિ છે? સાંખ્ય મુનિ. સાંખ્ય મુનિ કરે, સાંખ્યાયન મુનિ. સાંખ્યાયન મુનિ, અને એ પછી આગળ પરાશર મુનિ. યસ. પછી વ્યાસદેવ અને મૈત્રીજી. તો આપણે ચતુષ્કુમારોએ શ્રીમદ ભાગવતમ ભગવાન વિશે સાંભળ્યું ને એમનામાં મળવાની ઉત્કંઠા થઈ. બરાબર. અહીંયા પણ આપણે રોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરીએ છીએ, તો આપણે પણ આવું લોલ્યમ, ભગવાનને મળવાનું લોલ્યમ આપણે વિકસિત કરવું જોઈએ. તો ચતુષ્કુમારોનો ઉદ્દેશ્ય શું હતું? એમના લક્ષ્યમાં દ્રઢ હતા, બસ ખાલી ભગવાનને મળવું છે. અને એમના ઉદ્દેશ્યમાં શું હતું? નિષ્કામ ભાવ હતો, અકિંચન ભાવ, સ્વાર્થ રહિત ભાવ હતો કે બસ ભગવાનને મળવું છે. તો એ ખૂબ સુંદર, જેને કહેવાય ને કે આ ભાવ જે છે એ આપણે વિકસિત કરવાનો છે. આપણે એક રામાયણનો પ્રસંગ છે કે ખૂબ સુંદર. હનુમાનજી પણ એમના લક્ષ્યમાં દ્રઢ હતા, કે એમનો ઉદ્દેશ્ય હતો કે હું રામજીનો સંદેશ લઈ અને જાઉં માતા સીતા પાસે. તો એ રસ્તામાં ક્યાંય પણ એમનો સમય વ્યર્થ જવા દેવા માંગતા નહોતા. તો શરૂઆતમાં હનુમાનજી જ્યારે મહેન્દ્રગીરી પર્વત ઉપરથી સમુદ્રને ઓળંગવાના હતા, 100 યોજન સમુદ્રને જ્યારે તેઓ કૂદ્યા ઓળંગવા માટે, ત્યારે સમુદ્રની વચ્ચેથી એક મૈનાક પર્વત
વચ્ચેથી ઉપર આવ્યો અને મૈનાક પર્વતે ઉપર આવીને કહ્યું કે હનુમાનજી, તમે મારા પર્વત ઉપર આરામ કરો અને પછી આગળ જાઓ. તો હનુમાનજીએ જોયું કે ભાઈ મૈનાક પર્વત મારી સેવામાં આવી ગયા છે. મૈનાક પર્વત ઈચ્છતા હતા કે હું થોડી વાયુદેવની સેવા કરું. હનુમાનજી કોણ જ છે? વાયુપુત્ર. તો હનુમાનજી સાક્ષાત વાયુપુત્ર હતા અને મૈનાક પર્વતને એમના આગળના સમયમાં વાયુદેવે મદદ કરી હતી. જ્યારે ઇન્દ્ર બધા જ પર્વતોની પાંખો કાપી રહ્યા હતા, બધા જ પર્વતોને પાંખ વિહોણા કરી રહ્યા હતા એમના વજ્રથી, ત્યારે આ મૈનાક પર્વતને વાયુદેવે એક, જેને કહેવાય ને કે એક ગતિથી, એક રફતારથી ઉડાવીને સાગરની જ્યાંથી કૂદકો માર્યો હનુમાનજીએ, એ સાગરની અંદર છુપાવી દીધા હતા મૈનાક પર્વતને. મૈનાક પર્વતને પણ પાંખો હતી, પણ એમની પાંખો કપાય નહીં એના માટે વાયુદેવે એમને સાગરની અંદર છુપાવી દીધા. તો આ મૈનાક પર્વત હિમાલયના પુત્ર છે અને આ સેવાનું ઋણ ચૂકવવા માંગતા હતા મૈનાક પર્વત. એટલે હનુમાનજીને કહે છે કે ભાઈ તમે થોડા મારા શિખર ઉપર વિશ્રામ કરો, પછી નીકળજો. તો મૈનાક પર્વતે જોયું કે અહીંથી વાયુપુત્ર જઈ રહ્યા છે તો હું કંઈક સેવા કરું. પરંતુ હનુમાનજીએ ખાલી પર્વતને સ્પર્શ કર્યો, એમના ધન્યવાદ કર્યા અને ત્યાંથી નીકળી ગયા. કેમ કે લક્ષ્ય શું હતું? માતા સીતાને સંદેશ પહોંચાડવાનો હતો. લક્ષ્ય હતું ઓનલી ભગવાનની સેવા. તો ચતુષ્કુમારોનું લક્ષ્ય શું હતું? બસ ભગવાનને મળવાની ઉત્કંઠા. તો આવું લોલ્યમ આપણે વિકસિત કરવાનું છે. તો સત્યયુગમાં જેને કહેવાય ને કે બધા પર્વતો પાંખો ધરાવતા હતા અને ગરુડજીની જેમ અહીં તહીં આકાશમાં ઉડી શકતા હતા પર્વતો. અને શ્રીમદ ભાગવતમમાં પણ એક જગ્યાએ પ્રભુપાદે ઉલ્લેખ કર્યો છે કે પર્વતોને પણ પાંખો હતી. તો ત્યારે શું થતું કે પર્વતો ઉડી શકતા હતા. એટલે થતું એવું કે ક્યાંક ક્યાંક ઋષિમુનિઓ દેવતાગણો તપસ્યા ચાલતી હોય ત્યાં આવી અને પછી ઘણીવાર પર્વતો જે છે એ નીચે લેન્ડિંગ કરે અને પડતા, અને ઋષિમુનિઓને કચડાવવાનો ભય લાગતો હતો. અને એટલા માટે ઇન્દ્રએ ક્રોધના આવેશમાં આવીને ઇન્દ્રે પોતાનું વજ્ર લીધું અને પર્વતોની પાંખો કાપી લીધી. તો ત્યારથી પર્વતો જે છે એ સ્થિર એક જ જગ્યાએ રહે છે. પરંતુ આ વાયુદેવે આ મૈનાકને સમુદ્રની અંદર છુપાવી દીધેલા જ્યારે ઇન્દ્ર પાંખો કાપી રહ્યા હતા. એટલા માટે મૈનાક વાયુપુત્ર હનુમાનજીની સેવા કરવા માંગતા હતા. પરંતુ હનુમાનજી દ્રઢ હતા એમની સેવામાં, તેથી રોકાયા નહીં. તો આ કથા રામાયણના સુંદરકાંડમાં આવે છે. તો આ રીતે હનુમાનજીનો લક્ષ્ય પણ શું હતું? દ્રઢ હતા કે નહીં, મારે માતા સીતાને રામજીનો સંદેશ પહોંચાડવાનો છે. એટલે ક્યાંય પણ રોકાયા નથી, એમની દ્રષ્ટિ ક્યાંય પણ આજુબાજુમાં ગઈ નથી. જેવી રીતે ચતુષ્કુમારો અહીંયા જેને કહેવાય ને કે ભગવાનને મળવાની ઉત્કંઠા. તો આવી જ રીતે આ જેમ આપણે પર્વતોનો ઇતિહાસ જાણ્યો, તો એવી રીતે સમુદ્રમાં પણ પહેલા લહેરો નહોતી. અને સમુદ્રમાં જે લહેરો ઉઠે છે એનો અવાજ આપણે જોઈએ છે કે સમુદ્ર કિનારે જઈએ તો આપણને ગમતો હોય છે. તો એ લહેરો શેના કારણે છે? કોઈને ખ્યાલ છે? કોઈ શ્રીમદ ભાગવતમમાં વાંચ્યું છે? પ્રભુપાદે એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે 12મા સ્કંદમાં. હરે કૃષ્ણ. આ લહેરો ક્યારથી શરૂ થઈ સમુદ્રમાં? ઓકે, તો ત્યારે સમુદ્રનું મંથન થયું હતું ત્યારે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો જ્યારે તો તમને ખ્યાલ છે કે સમુદ્ર મંથનની લીલા થઈ ત્યારે શું કર્યું હતું ભગવાને? આ લહેરો ઉત્પન્ન થઈ. હરે કૃષ્ણ. યસ માતાજી. જ્યારે સમુદ્ર મંથન યુદ્ધ થતું હતું ત્યારે. ઓકે માતાજી. તો જ્યારે સમુદ્ર મંથનની લીલા થઈ ત્યારે ભગવાને કચ્છપ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને જ્યારે સમુદ્રનું મંથન થઈ રહ્યું હતું ત્યારે એ સમય ઉપર ભગવાન શ્વાસ લેતા હતા અને એમના શ્વાસોશ્વાસથી સમુદ્રનું પાણી જે છે એ હાલક ડોલક થઈ રહ્યું હતું. અને ત્યારથી એ શ્વાસોશ્વાસથી લહેરો ઉત્પન્ન થાય છે સમુદ્રમાં.
અને અત્યારે પણ આપણે જોઈએ છે કે સમુદ્રમાં જે લહેરોનો અવાજ હોય, આપણે સમુદ્ર કિનારે જઈએ અને એ જે ઘૂઘવાતો અવાજ હોય એ આપણને ગમતો હોય છે. તો જ્યારે બી સમુદ્ર કિનારે જઈએ ત્યારે ભગવાનને યાદ કરવાના, બરાબર. આ બધા સમુદ્રો પણ ભગવાને બનાવેલા છે. અને સમુદ્રનું પાણી જ્યારે બાષ્પીભવન થાય છે ઉપર, ત્યારે વરસાદ આવે છે, બરાબર ને. આટલું પાણી ન બનાવ્યું હોત તો વરસાદ પણ શક્ય નહોતો. જો કેટલી પૂર્ણ વ્યવસ્થા છે ભગવાનની. ઓકે, ચાલો આપણે બીજા ટોપિક પર ચડી ગયા છે. આપણે આવીએ ટોપિક ઉપર. તો આપણો શું ટોપિક હતો? હા, અહીં ચતુષ્કુમારોના ઉદ્દેશ્યમાં શું હતું? પરિપૂર્ણતા હતી. એટલે મન ભટક્યું નથી. તો એવી રીતે ભક્ત જ્યારે ભક્તિમાં અગ્રેસર થાય છે, પ્રગતિ કરે છે, ત્યારે અનેક દ્વારોથી પસાર થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તો આ 6 દ્વાર, અનેક પ્રકારની ચેલેન્જીસ આવે છે આપણા જીવનમાં પણ. અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે ભક્તે. અને આ ચેલેન્જીસનો કેવી રીતે આપણે સ્વીકાર કરીએ છીએ એના ઉપર નિર્ભર કરે છે કે કેટલા આપણે નિસ્વાર્થ છીએ અને હૃદયથી શુદ્ધ છીએ. અને આપણે એ રીતે ચેલેન્જીસનો સ્વીકાર કરી શકીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્યના દ્વારમાંથી પસાર થવું એ ભક્તિની મોટામાં મોટી સફળતા છે. તો આપણે જોઈએ છે કે સારૂપ્ય મુક્તિ સુધી આપણે જો આ 6 દ્વારમાંથી પસાર થઈ જઈશું તો સારૂપ્ય મુક્તિ સુધી પહોંચી શકીશું. અહીં આપણે જોઈએ છે કે જય વિજયના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે બ્રહ્માજીએ. જય વિજય ચતુર્ભુજ સ્વરૂપમાં છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. જસ્ટ અ મિનિટ, એક મિનિટ. તો જય અને વિજય ચતુર્ભુજ એમનું સ્વરૂપ છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. અને ભગવાન જેવું જ રૂપ જ્યારે મળે છે એને આપણે શું કહીએ છીએ? સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. અને ત્યાં કોઈ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ નથી. ત્યાં હંમેશા નવયુવાન હોય છે વૈકુંઠવાસીઓ. એટલે ઉંમરનો ત્યાં કોઈ ભેદ નથી. એટલે અહીં આપણે લખ્યું છે ને કે સમાન વયના છે બે, જય અને વિજય. અને બધા જ નવયુવાન હોય છે. આપણે જોઈએ ભૌતિક જગતમાં ભલે કોઈ એમની ઉંમર છુપાવે, પરંતુ શરીરના લક્ષણો જોઈને ખબર પડે કે ભાઈ ઉંમર કેટલી હશે. અને આપણે અંદાજ લગાવી શકીએ આપણે ઉંમરનો ભૌતિક જગતમાં. પરંતુ વૈકુંઠમાં કોઈ ભેદ હોતો નથી. કોણ નાનું છે, કોણ મોટું છે, કાંઈ ખબર પડતી નથી, કેમ કે બધા જ નવયુવાન હોય છે. અને જય વિજયે ખૂબ સુંદર આભૂષણો પહેર્યા છે અને એમના હાથમાં ગદા લઈને ઊભા છે અને અહીં ક્રોધ વ્યક્ત કરી રહ્યા છે. જો ખૂબ સુંદર ફોટો છે જય વિજય અને ચતુષ્કુમારોનો. અને એમના હાથમાં ગદા લઈને ઊભા છે અને અહીં ક્રોધ વ્યક્ત કરી રહ્યા છે. અને અહીંયા શ્લોકમાં છે કે ભાઈ એમની આંખો લાલ થઈ છે, ભ્રુકુટી વાંકી થઈ છે, નસકોરા અશાંત થયા છે અને ગુસ્સામાં જણાઈ રહ્યા છે જય વિજય. તો પ્રશ્ન થાય કે ભાઈ વૈકુંઠમાં તો અનર્થો છે જ નહીં, તો ક્રોધ કેવી રીતે આવ્યો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર છે જ નહીં, તો અહીં તો જય વિજય ક્રોધ કરી રહ્યા છે. તો આને આપણે કેવી રીતે સમજવાનું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાન માટે મતલબ ક્રોધ કરીએ તો વાંધો ના આવે, તો અહીંયા એ હોઈ શકે. હા, યસ, હા, એકદમ ભગવાનની લીલા છે માતાજી. હા, ને માતાજી, આ એ લોકોનું માતાજી ડિસ્કોલિફિકેશન હતું. ખરેખર વૈકુંઠના ગુણોની વિપરીત હતું. કેમ કે આવું ના હોવું જોઈએ, એટલે તો એ લોકોને અહીંયા જમીન મતલબ પૃથ્વીલોકમાં આવવું પડ્યું ને. જી, હા, ઓકે, યસ, શૈલેષ પ્રભુ. માતાજી, એ લોકો કૃષ્ણ ભગવાનની માતાજી. યોગ માયામાં હોય એવું હોય? ના ના, હરે કૃષ્ણ. ભગવાનને વીર રસ બતાવવો હતો અને વીર રસ નો આનંદ લેવો હતો, એટલે ભગવાને લીલા કરી હતી. એમની લીલામાં હંમેશા ભગવાનના ભક્તો એક્ટિવ પાર્ટિસિપેટ કરતા હોય. એટલે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, ખૂબ સરસ પ્રભુ. માતાજી, ભગવાનનું વરદાન બી નતું ને વસુદેવને એ વરદાન એમના પુત્ર એમના કોખે જન્મ લેશે 3 વખત
એટલે હિરણ્ય કશ્યપ ને બી આ લીલા હતી ભગવાનની કે પૃથ્વી પર એ લોકો અવતાર લે એટલે ભગવાનની આ લીલા હતી. હા, તો એક આ ભગવાનને આપણે એ સમજવાનું છે. આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા આગળના શ્લોકોમાં કે માતા દીતીના પ્રસંગ ઉપરથી કે જ્યારે ભગવાનના ભક્તો કોઈ ખોટું કામ કરતા જણાય ત્યારે આપણે એ સમજવાનું છે કે ભગવાનની લીલાનો જ ભાગ છે અને ભગવદ ઈચ્છાથી આ થઈ રહ્યું છે. હા, હે ને? તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો અહીં પણ આપણે જોયું કે આગળ ભગવાન લીલા કરવા જઈ રહ્યા છે. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે એક આપણે વાલ્મીકીજીનો પ્રસંગ લીધો હતો અને એના ઉપરથી આપણે જાણ્યું હતું કે ભાઈ ભગવાનના ભક્તો જો આ ઈર્ષા દ્વેષ આવું કંઈ કરે, ગુસ્સો કરે, ક્રોધ વ્યક્ત કરે. આપણે માતા દીતીનો પણ પ્રસંગ જોયો કે સંધ્યા સમયે જે કાર્ય થયું, તો એ બધા પ્રસંગો ઉપરથી આપણે આ જ શિક્ષા લેવાની છે કે જ્યારે ભગવાનના ભક્તો કંઈ ખોટું કરતા જણાય તો એ કોઈ ભગવદ ઈચ્છાથી થઈ રહ્યું છે, ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. તો અહીં પણ આગળ ભગવાન લીલા કરવા જઈ રહ્યા છે. તો ક્યારેક ક્યારેક ભગવાનને અલગ અલગ રસોનું આસ્વાદન કરવા માટે ભગવાન બધી યોજનાઓ ઘડે છે. અહીં પણ યુદ્ધ કરવાની ભગવાનની ઈચ્છા છે અને વીર રસનું આસ્વાદન કરવાના છે આગળ લીલામાં. એટલે તો ભગવાનને શું કહેવામાં આવે છે? રસિક શેખર કહેવામાં આવે છે. બધા રસોનું અલગ અલગ સ્વાદોના રસોનું આસ્વાદન કરવા માંગતા હોય ઘણીવાર ભગવાન. જો ગોલોકમાં વૈકુંઠમાં બધી લીલાઓ થતી નથી. યસ પ્રભુ, વિપિન વિલાસ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. એકચ્યુઅલી તમારો જે ઓરિજિનલ ક્વેશ્ચન જે હતો કે જય વિજયને ગુસ્સો કેમ આવ્યો આ લોકોને 4 કુમારોને જોઈને, તો આઈ એમ જસ્ટ થિંકિંગ એ રીઝન હોઈ શકે કે વૈકુંઠની અંદર તો નોર્મલી આપણે ખબર છે કે ત્યાં બધા 4 હેન્ડેડ ફોર્મમાં જ હોય, બરાબર? તો એમણે આ 4 કુમારોને જોયા તો આ તો કઈ મતલબ અલગ જ સ્પીસીસ જેવા લાગ્યા એમને. સો એમને કદાચ એવું થયું હશે કે આ અહીંયા કઈ રીતે આવી ગયા અને અહીંયા સુધી ભગવાનના એકદમ 7મા દ્વાર સુધી કેવી રીતે, તો એને લીધે કદાચ ગુસ્સો આવ્યો હોઈ શકે. બાકી નોર્મલી ગુસ્સો પણ ત્યાંના લોકોને નથી આવતો, ધેટ ઇઝ ઓલ્સો શ્યોર. પછી ફોર્મ વાઇઝ પણ એ લોકો વિષ્ણુ જેવા જ બધા જ હ્યુમન ફોર્મ હોય, બધા 400 ફોર્મ હોય, પરંતુ આમને જોઈને એમને એ રીતે થયું હશે એટલે કદાચ ગુસ્સો આવ્યો. બાકી જે એના બધા રીઝન્સ છે દેટ ઇઝ વેલિડ છે કે ભગવાને વીર રસનો એ ખરો, ઇટ વોઝ અ પ્લાન ઓફ ભગવાન, એ બધી વસ્તુ બરાબર છે. પણ ઇન્સ્ટન્ટ જે રીઝન છે દેટ મે બી ધ રીઝન, આઈ થિંક સો. હરે કૃષ્ણ માતાજી. હા, યસ, હું એ જ પોઈન્ટ ઉપર આવી રહી હતી. થેન્ક યુ પ્રભુ. અચ્છા, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો જો અહીંયા ભગવાને શું કારણ, એક આ જે રીતે પ્રભુજીએ કહ્યું હમણાં, હે ને? તો અહીંયા જય વિજયને ક્રોધ બતાવ્યો એ લોકોએ, તો એ શેના કારણે બતાવ્યો? આપણે અહીંયા આપણે જાણીએ છીએ કે ભગવાનની લીલા થઈ રહી છે, પરંતુ ક્રોધ બતાવવાનું કારણ શું હતું? કે ચતુષ્કુમારો જો અહીંયા એક તો કપડા વગર છે, બરાબર? જ્યારે નાનું બાળક કપડા વગર હોય છે તો કોઈ દોષ લાગતો નથી, બરાબર? નાના બાળકો આપણે ઘણીવાર ઘરમાં પણ કપડા વગર ફરતા હોય ને, આટલા નાના નાના બાળકો હોય. તો એક તો કપડા વગર વૈકુંઠમાં કોઈ હોતું નથી. 4 જેમ ચતુર્ભુજ રૂપધારી હોય છે. એટલે જય વિજય એમ વિચારે છે, જે રીતે પ્રભુજી અહીંયા કહ્યું કે ભાઈ 6 દ્વાર પાર કરીને આ લોકો અહીંયા સુધી આવી ગયા કેવી રીતે? તો એક એ વિચારથી પણ એ લોકો થોડોક ગુસ્સામાં લાલ આંખોથી બતાવી રહ્યા છે કે અહીંયા સુધી તમે કેવી રીતે પહોંચી શક્યા, બરાબર? તો આ બધું અહીંયા ભગવાન એ રીતે ક્રોધ વ્યક્ત કરાવે છે. તો અહીંયા આ છે ને, આ આધ્યાત્મિક ક્રોધ છે. આપણે જોઈએ છે કે ભગવત ગીતામાં આપણે જોઈએ છે હનુમાનજીનો ક્રોધ પણ આધ્યાત્મિક ક્રોધ હતો. જ્યારે લંકાને બાળીને એ બધું થયું જે પ્રસંગ, તો એમાં આધ્યાત્મિક ક્રોધ, તો આ પણ એક આધ્યાત્મિક ક્રોધ જ છે, બરાબર? તો આ રીતે પણ ક્રોધના લક્ષણો અહીંયા બતાવી રહ્યા છે જય વિજય. તો અત્યારે જે અધ્યાય ચાલી રહ્યો છે એનું નામ છે આપણે ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. તો આ વૈકુંઠનું વર્ણન સાંભળીને આપણા મનમાં પણ શું ભાવ પ્રગટ થવો જોઈએ અને ભગવાનને મળવાની ઉત્કંઠા દ્રઢ થવી જોઈએ, એવું આચાર્યો આપણને સમજાવે છે. તો શ્રીમદ ભાગવતમમાં કયા ઉદાહરણ છે જેમણે વૈકુંઠ ગમન ભક્તિ કરીને, તપસ્યા કરીને વિમાનો લેવા આવ્યા હતા આવા ભક્તોને? ધ્રુવ મહારાજ માતાજી.
હા યસ, ધ્રુવ મહારાજ, બરાબર. અને બીજા કોને પણ વિમાન લેવા આવ્યું હતું ને એમાં પણ આવા ભગવાનના પાર્ષદો આવ્યા હતા, ચતુર. સંત તુકારામ માતાજી, સંત તુકારામ. હા યસ. માતાજી ખટવાંગ રાજા અજામિલ માતાજી અજામિલ. અજામિલ અજામિલ, હે ને? યસ, ખૂબ સુંદર, ધન્યવાદ. ધંધુકારી બી હતું પ્રભુ માતાજી, ધંધુકારી. હા, એ મૃગારી બી પછી જ્યારે ભક્તિ કરી પછી, બરાબર. પણ એનું મૃગારીનું વર્ણન નથી કે વિમાન લેવા આવ્યું હતું, એ બધું કઈ વર્ણન ભાગવતમમાં નથી આપ્યું. નરસિંહ મહેતા. માતાજી રાજા ખટવાંગ નું આવે ને માતાજી? રાજા ખટવાંગનું પણ એટલે શ્રીમદ ભાગવતમમાં જો એ આપેલું હોય કે એમને વિમાન લેવા આવ્યું હતું કે નહોતું, એ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી કે શ્રીમદ ભાગવતમ હા આપ્યું છે કે નથી આપ્યું. તો ધ્રુવ મહારાજને જે વિમાન લેવા આવ્યું હતું એમાં પણ ભગવાનના પાર્ષદો હતા અને એમના રૂપનું વર્ણન પણ 4થા સ્કંદમાં છે. જે રીતે અહીંયા જય વિજયના રૂપનું વર્ણન છે, ભગવાને બ્રહ્માજીએ કર્યું છે. ચતુર્રૂપધારી છે, એમને આભૂષણો ખૂબ સુંદર પહેર્યા છે, કિરીટ કુંડલ અને મુકુટ ને બધું પહેર્યું છે, વનમાળા પહેરી છે. તો આ બધું જે જય વિજયના સ્વરૂપનું વર્ણન છે, ચતુર્રૂપધારી છે, તો એવી રીતે એ પાર્ષદોનું પણ વર્ણન છે 4થા સ્કંદમાં, કે એમને પણ આભૂષણોથી અલંકારિત હતા, હાથમાં શંખ પદ્મ ચક્ર ગદા હતી અને ત્યાં એમના નામ પણ આપેલા છે. કોઈને ખ્યાલ છે શું નામ છે? ધ્રુવ મહારાજને કોણ લેવા આવ્યા હતા? કોઈને 4થા સ્કંદમાં છે, નામ પણ આપેલા છે. અહીંયા જેમ જય વિજય નામ છે એમ ત્યાં પણ નામ આપેલા છે. ધ્રુવ મહારાજને લેવા આવ્યા હતા નંદ અને સુનંદ. હા, નંદ અને સુનંદ વિમાનમાં લેવા આવ્યા હતા. તો વૈકુંઠમાં ભગવાનને ઓળખવા હોય તો કેવી રીતે આપણે ઓળખી શકીએ? બધા ચતુર્રૂપધારી હોય, બધા જ સેમ બધાનું સ્વરૂપ હોય, તો કેવી રીતે આપણે ઓળખી શકીએ ભગવાનને? સંત તુકારામ શ્રીવત્સનું ચિહ્ન. કૌસ્તુભમણિ. માતાજી ખૂબ સુંદર. સંત તુકારામ ને લેવા આવેલ એવું ઉલ્લેખ કર્યો બેને કે તો એ પછી આધ્યાત્મિક હોય કે વિઝિબલ હોય એનું વિમાન ને? આપણે તો બધાએ જોયું હોય ને, કળિયુગમાં સંત છે ને સંત તુકારામ તો. ના, પણ એ બધાને ન દેખાઈ શકે. ખાલી સંત તુકારામને જોઈ શક્યા હતા, બીજા બધા ન જોઈ શકે ભૌતિક આંખોથી. કારણ કે જલારામ બાપાની વાર્તામાં બી જે ઉલ્લેખ આવે છે કે એને પણ વિમાન લેવા આવેલું, પણ હવે એ તો જલારામ જ્યોતમાં વાંચેલું, એટલે હવે એનો આપણે એની કેટલું વિશ્વાસ નહીં. એનો તો ખ્યાલ નથી, પણ સંત તુકારામનું અહીંયા મહારાષ્ટ્રમાં આખું એમની બધી બતાવેલી છે. અને ત્યાં એમનું જે વિમાન લેવા આવ્યું હતું એ બધી આખી જે છે ને એ આખો પ્રસંગ, અને ત્યાં ઓલું એમનું આપણે શું કહેવાય ત્યાં દર્શન કરેલા છે, એટલા માટે મને ખબર છે કે હા. ઓકે, તો આપણે ભગવાનને કેવી રીતે ઓળખી શકીએ ત્યાં વૈકુંઠમાં? બધાએ કહ્યું કૌસ્તુભમણિ, બરાબર. એક તો કૌસ્તુભમણિ, પછી વૈજયંતીમાલા, શ્રીવત્સ, અને શ્રીવત્સ ચિહ્ન. હા, અને એક ભગવાનના વક્ષસ્થળ ઉપર એક સોનેરી રેખા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો નિવાસ છે, બરાબર ને? તો આ રીતે ભગવાનને ત્યાં ઓળખી શકાય છે. એટલે બધા રૂપે કે સરખા જ દેખાતા હોય ત્યાં, એવું છે એટલા માટે ભગવાનને ઓળખવા માટે અલગથી ઓળખ લેવી પડે. હા, યસ બાબુ. તો આચાર્યો સમજાવે છે કે ભૌતિક કામનાઓથી, ઈચ્છાઓથી જ્યારે આપણે મુક્ત થઈને આપણે હૃદયથી શુદ્ધ થઈશું તો ભગવાનની કૃપા થશે અને વૈકુંઠ ગમન કરી શકશું. કામનાઓ અને ઈચ્છાઓ આપણા સૂક્ષ્મ શરીરમાં ધરબાયેલી રહે છે. ઘણા લોકો કહે ને કે ભાઈ આપણે કાંઈ લઈને આવ્યા નહોતા અને કાંઈ લઈને જવાના નથી, ખાલી આવ્યા હતા ને ખાલી જવાનું છે, એવું છે નહીં, બરાબર ને? હે ને? ઘણા બધા આવી ફિલોસોફી ચાલતી હોય છે, પરંતુ આપણે શું છે, આપણી ઈચ્છાઓ અને કર્મો લઈને આવ્યા હતા અને એ જ લઈને જવાનું છે, અને એના આધાર ઉપર આપણે આગળનું જીવન આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે સૂક્ષ્મ શરીરમાંથી પણ મુક્ત થવાનું છે. સ્થૂળ શરીર તો અહીં રહી જાય છે, પરંતુ આપણી ઈચ્છાઓ અને કામનાઓ શું છે, સૂક્ષ્મ શરીરમાં હોય છે,
અને એ સૂક્ષ્મ શરીર કેરી ફોરવર્ડ થાય છે આગળના જીવનમાં, અને એ પ્રમાણે આપણને આગળનું જીવન પ્રાપ્ત થાય છે. તો આપણે સૂક્ષ્મ શરીરથી પણ મુક્ત થવાનું છે. આપણી ઈચ્છાઓને, આપણી કામનાઓને શું કરવાની છે? આધ્યાત્મિક કરવાની છે. અને એના માટે આપણે શું કરવું જોઈએ? શ્રીમદ ભાગવતમ ઘરમાં વસાવવું જોઈએ. એના પઠન પાઠનથી પ્રભુપાદ કહે છે કે આત્મ સાક્ષાત્કાર પાક્કો છે અને આધ્યાત્મિક જગતની ટિકિટ પાક્કી છે. જો શ્રીમદ ભાગવતમ ઘરમાં હશે તો જરૂરથી ઘરમાં આપણે શ્રીમદ ભાગવતમને વસાવવું જોઈએ. શુભમ શીઘ્રથી, શુભ કામમાં લેટ ન કરવું જોઈએ, એને શીઘ્ર કરી લેવું જોઈએ, એવું આપણા આચાર્યો સમજાવે છે. તો આ શ્રીમદ ભાગવતમના શ્રવણ અને પઠન પાઠનથી આપણે આ વૈકુંઠનું જે બ્રહ્માજીએ સામ્રાજ્યનું વર્ણન કર્યું, ભગવાનના સામ્રાજ્યનું વર્ણન આ અધ્યાયનું નામ છે. તો આ બધું પઠન પાઠન કરી અને આપણને પણ ભગવાનને મળવાની ઉત્કંઠા થશે. આપણા જીવનમાં પણ આપણે ભક્તિ તરફ આગળ પ્રગતિ કરી શકીશું જો શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરીશું તો બધાને વિનંતી છે કે શ્રીમદ ભાગવતમ આપણે ઘરમાં વસાવીએ અને હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આ સાથે મારા ઘરે શ્રીમદ ભાગવતમ પધાર્યું છે કાલે. હા, હરી બોલ. હરે કૃષ્ણ. તો આ સાથે આપણે એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદની જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથ રાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ છે સુદામા સેવામાં. હા માતાજી. નારાયણી સુનયના માતાજીએ તેમના પુત્રના બર્થડે નિમિત્તે ગૌ સેવા કરેલી છે અને ઉર્વી દેસાઈ માતાજીએ તેમના પ્રભુજીના બર્થડે નિમિત્તે સુદામા સેવા કરેલી છે. જી. તો બધા જ માતાજી કોઈકના ભાગવતમ પર પધાર્યા છે ને પેલા માતાજીએ વાત કરી. યસ. હા, તો પણ મારા પર ફોટો કે મેસેજ આવ્યો નથી એટલે મને નામ નથી ખબર એમનું. હરે કૃષ્ણ પ્રભુજી. મારા સોનરાજ સુનીતા છે ને મારી નાની બેન, એને ત્યાં પધાર્યા છે. એ ગ્રુપમાં નથી એટલે કદાચ એનો નંબર નહીં હોય તમારો. યસ પ્રભુજી, એમણે એકચ્યુઅલી મને ફોરવર્ડ કરેલું પણ આઈ ફોરગેટ ટુ ફોરવર્ડ ટુ યુ, સો સોરી ફોર ધેટ. સો એ સુનીતા સોનરાજ માતાજીને ત્યાં ગઈકાલે ભાગવતમ પધાર્યા છે, તો એમના માટે પણ આપણે હરે કૃષ્ણ મંત્ર બોલાવીએ. બરાબર. તો જેમના ઘરે પણ ભાગવતમ પધાર્યા છે અને જે ભક્તોએ સુદામા સેવા કરી છે એ બધા જ ભક્તોને ખૂબ ખૂબ ભગવાન નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ કરાવે અને સુંદર રીતે આગળ વધે એવી અભિલાષા સાથે આપણે મંત્ર બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ.